તો ભાઈ અમે આજે અડધો ચાર પહોંચ્યા અમારી ગાડીમાં કંઈક વાંધો આવી ગયો હે અહીંથી ઉપરથી નથી ખબર નહીં શું હોય હું ભાઈ જો કેટલા ખાડા તો જો ભાઈ તું આમાં જા ને ક્યાંક ઉપરથી નથી ભાઈ ખબર નહીં પૂરું થઈ ગયું આમ દેખાડતા આગળ રસ્તો તો જો રસ્તો જોવો તમે ખાલી તો ભાઈ આ કિલ્લાનો એન્ટ્રન્સ છે ને ભાઈ જો અહીંથી છે થોડીક વાર પૂછી જોઈએ આ દેખાય આ જો દેખાય ગોખા દેખાય અને જો અહીંયા આ દેખાય જો આ ગોખો એ કેવા હાટ હોય ખબર કેમ કે એને અહીંયા હે ને પેલા બંદૂકો રાખતા અને પછી એને અહીંથી આમ જો કિલ્લાની અંદર કોઈ આવે તો ડાયરેક્ટ ગોલી ફાયર ધાડ જારિયા આ બધા અહીંથી જોવાનું જ્યાં બંદૂકનું જ નિશાન જ્યાં અહીંથી આમ બંદૂક રાખતા રેર વસ્તુ જોવા મળી રાજા મહારાજાના જમાનાની અહીંયા જો આ થઈ લે હવે બાથરૂમ હતા હેલા પેલા ભાઈ થઈ ગયા આપણા વાળ કમ્પ્લીટ જો એમ બાકી હા રેડી જો રેડી ને લો ફેડ તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજ જો તમારા ભાઈઓ બે જો આમ જો ખાલી અરે મયુરભાઈ મજામાં જો ને યાર તમે તમારા જેવા સેલિબ્રિટી માણસ હોય જો અમારી લાઈફમાં તો હવે એમાં એવું હે કે આજ અમે હે ને આજ ફેર એમ બાપાને પૂછીને જાય હે ઓલી ફેરે એમ ગયા હતા ને આપણે ક્યાં ગયા હતા શિવરાજપુર બીચ ગયા હતા ત્યાં એમ પૂછ્યા વગર ના ગયા હતા તો આજ અમે હે ને બાપાને પૂછી લીધું હે અને કહી દીધું જાઓ તમે તમારે આજ આપણે જવાનું હે મોડ પર અને ઘુમલી બે જગ્યાએ જવાનું હે ટાઈમ વધારે થઈ ગયો ભાઈ 4 વાગી ગયા અને ભાઈ હે ને હવે આપણે જરાય હે ને ટાઈમ વેસ્ટ નથી કરવાનો વાગ્યા કેટલા ભાઈ 4 વાગી ગયા જો 4 વાગ્યા હે ત્યારે 4 તો વ્લોગમાં આપણે હે ને જરાય એમ મોડું નથી કરવું હાલો ડાયરેક્ટ મોડ પર સાઈડ જો મોહિત ગુજરાતી ગાડી મને આવડતી નથી હો વાંધો નહીં ભાઈ એવું ને હાલે પહોંચી જાય એટલે રેડી હાલીએ ને હાલે તો ગાઈસ અમે લોકો અત્યારે ભાણવડથી નીકળી ગયા અહીં ઘુમલી તરફ જવા માટે તો પહેલા આપણે જવું મોડ પર અને પછી જવાના આપણે ઘુમલી અને આ રસ્તો જો અત્યારે બાકી આ જો તો કઈ ઘટે નહીં એવો રસ્તો છે અત્યારે અહીંયા તો હાલો પહેલા આપણે મોડ પર જઈએ અને પછી જશું ઘુમલી તો ગાઈસ અહીંયા હે ને અત્યારે જો આ પુલમાંથી પાણી તો જો જાય મસ્તનું કેમ હે હા વાતાવરણ જો ખાલી અહીંથી આમ જોરદાર બરોબર બે ખાડો હે જો અરે આ રસ્તો તા જોઈ અહીંથી આગળ હે ને આપણે ઓફરોડિંગ કરીને જવાનું છે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ મોડ પર ગામની અંદર ગામ ક્યાં ભાઈબંધ ગામ તો પાછળ રહી ગયું ને ભાઈ ગામ પાછળ રહી ગયું તો ગામની અંદર આવો ને એટલે હે ને જમણી સાઈડ રસ્તો છે આનો હું તમને બતાવતા ભૂલી ગયો અહીંથી જવાનું હોય આપણે આમ પછી અહીંથી કેવું જવાનું આગળ હાલ વિડીયો બતાવી દેશું હાલો ભાઈ ફૂલ ઓફરોડિંગ મજા આવી જાય ભાઈ વ્લોગમાં આગળ બહીને રહેજો તો ગાઈસ અમે લોકો અત્યારે પહોંચી ગયા અહીં જો આ કિલ્લો તમારો મોડ પર વાળો તારો 1x કરીને દેખાડી દો અને જે આ ગામ મોડ પર દેખાય અહીંથી હાલો અહીંયા આપણે ઉપર જોઈને બધું જોઈએ હાલો તમને બધું દેખાડવાનું જ છે અમારે અહીંયા ફોટો બોટો પાડવાના જ છે કમવીરભાઈ તો ગાઈઝ જો કિલ્લો આપણો અહીંયા છે આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને અત્યારે જે લિટરલી જે વ્યૂ આવે છે ને ભાઈ કંઈ ઘટે નહીં એક નંબર વ્યૂ શું કેવું છે તમારું મયુરભાઈ વ્યૂ ભાઈ જોરદાર આવે છે આપણે જોઈએ આ જોવો તમે ખાલી અહીંથી આ વ્યૂ છે ને એમાંય ભાઈ આ મોરલા બોલતા હોય ને આ જોતો અહીં ડુંગરનો વ્યૂ હાલો પછી તો ભાઈ અમે આજે અડધો ચાર પહોંચ્યા અમારી ગાડીમાં કંઈક વાંધો આવી ગયો હે અહીંથી ઉપરથી નથી ખબર નહીં શું હોય ટ્રાય કરીએ અહીંથી પાછળ રિવર્સ તો જો કેટલા ખાડા તો જો ભાઈ તું આમાં જા ને ક્યાંક ઉપરથી નથી ભાઈ ખબર નહીં પૂરું થઈ ગયું આમ દેખાડતા આગળ રસ્તો તો જો રસ્તો જોવો તમે ખાલી પૂરું જ છે રસ્તાનું ફૂલ ઓફરોડિંગ હાલે છે જવાને ભાઈ ઉપરથી નથી કેટલી ગમે એટલી કઈક ના હોય પૂરું હે ભાઈ હાલ આમ ઉપરવાની ટ્રાય કરી તો ભાઈ આપણે જેમ તેમ કરીને ગાડી અહીં પહોંચાડી દીધી ત્યારે જો એમાં એવું હતું આ સ્લેપનો બટન છે ને એમાં કંઈક વાંધો પડી ગયો હતો એ પાછું માંડ હે ને હરખું હમું થઈ ગયું હે અને અહીંથી જો આ વ્યૂ જોવો તમે ખાલી અહીંનો કેમ આવે છે બાકી એ માંડ કરીને હમું કરી લીધો હે વાંધો નથી ગાડી વહી જાય હાલો આપણે જાય ડાયરેક્ટ માં પાછળ દેખાય ને તમને કિલ્લો હે જૂનો કિલ્લો હે કે પોર્ટ કિલ્લો ગમે ગયો હાલો ડાયરેક્ટ ત્યાં જાય
તો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા મોડ પર. પોર્ટ તમે અત્યાર સુધી જેની રાહ જોતા હતા એ કિલ્લો એ પોર્ટ જે કયો એ આવો હે. જુઓ તમે આનું વ્યૂ જુઓ ખાલી કેમ હે. બાકી હાલો મયુરભાઈ. બસ બસ ભાઈ ઘણું ભાઈ. હાલો અહીંયા જઈએ અંદર અને કેવો ખાઈ જોઈએ. આપણી ગાડી જો અહીં પાર્ક કરી છે ત્યાં ને અહીંયા હેવી ડ્રાઈવર હો. બાકી યાર રસ્તો હતો ખતરનાક. જાયા કિલ્લાની અંદર ને જોઈએ કેવો છે. પછી આપણે રિવ્યુ જોઈએ કા જોઈએ ને કેવો છે ભાઈ. જોરદાર એવું છે. આવો તો ખબર પડે તમને. તો આ દેખાવમાં તો જો અહીંથી એમ કેવો લાગે. તો ભાઈ આ કિલ્લાનું એન્ટ્રન્સ છે ને ભાઈ જો અહીંથી છે. અત્યારે જુઓ તમે અંદર આપણે વ્યૂ નહીં દેખાડીએ. આગળ થોડીક વાર પૂછી જોઈએ. આ કિલ્લા બિલ્લાને તો જોયેલા. તો કઈ આ કિલ્લો અંદરથી છે ને જો આવો છે ને ઉપર તો જો આ પ્રેમી પંખીડાનું નામ લખ્યા જયેશ ને મધમાસ ને. સારી પ્રોપર્ટી હોય ને રહેવા જ નથી દેતા માણસો. ના હોય એમાં છાપીને બેઠા હોય. અંદરથી તો જોવાનું વ્યૂ જુઓ તમે ખાલી. કેટલોક જૂનો હોય ભાઈ. ગૂગલ ખોલવું જોઈએ મારે. ગૂગલ ખોલવું જ પડશે મિત્ર. જોઈ લે વ્યૂ જુઓ તમે ખાલી આ કિલ્લાનું. અત્યારે આ પ્રવાસીઓ આવ્યા છે. અત્યારે આપણે કેટલા વાગે આવ્યા છે? અમે અત્યારે કેટલા વાગ્યા? 5:15 થઈને તો એટલા લોકો છે જ અહીં. બોલો એમ તો ફેમસ છે ભાઈ અમારા ભાણવડનો મોડ પર કિલ્લો. અને આની એક સીડી અહીં છે અને એક સીડી જો આથી ઓલા લોકો ચડે છે. જુઓ ને કે અહીંથી છે. આપણે અહીંથી જાઉં. ચડતા આવડે ને સીડીમાં? ના ભાઈ શીખાડો ને તમે આગળ જો આમ ચડાય જામ. એક પગથિયું મુકાય આમ, એક પગ પછી બીજો પગ. આવડી ગયું ને? હા એમ કહેજો મેં શીખાડ્યું. હો બધાને એમ જ એમ કહેજે મોહિત ગુજરાતી બ્લોગ્સ વાળો હતો ને એને શીખાડ્યું. ઓ ભાઈ સાહેબ જોઈ લે અહીંથી વ્યૂ તો જો. જોઈ લે આ વ્યૂ જુઓ તમે ખાલી અહીંથી. રેડી હાલ ભાઈ. તો ભાઈ આ કિલ્લાની અંદર છે ને જો આ દેખાય. આ જો દેખાય ગોખા દેખાય. અને જો અહીંયા આ દેખાય જો આ ગોખો એ કેવા હોય ખબર? કેમ કે એને અહીંયા ને પેલા બંદૂકો રાખતા અને પછી એને અહીંથી આમ જો કિલ્લાની અંદર કોઈ આવે તો ડાયરેક્ટ ગોલી ફાયર ધાડ. જાર્યું આ બધા અહીંથી જોવાનું. જ્યાં બંદૂકનું જ નિશાન છે. જ્યાં અહીંથી આમ બંદૂક રાખતા. ધારો મારો સ્કોપ કરીને દેખાડું 3x. નહીં થાય ભાઈ ઝૂમ થાય. એવું બધું હતું. અહીંયા એવું છે બંદૂક રાખવાનું. આ બધે છે ને આ દેખાય આ બધે બંદૂક રાખવાના છે. અહીંયા એવું છે જો. પછી જો માંથી કંઈક યુદ્ધ થાય તો અહીંથી રાજા પછી તમને એક હાલો કરી મૂકો હાલો ફાયર. એટલે થતું અહીંથી પછી ફાયર. જો આ અહીંથી અહીંયા પછી આ બધા કક્ષ હે. આ હે શયન કક્ષ, ઓલો હે ખાવાનો કક્ષ, પછી આ બધા આ કક્ષ હે એવા બધા. આમ કક્ષ હોય જો ઓલો એક કક્ષ છે એ બધે ટૂંકમાં કિલ્લો હોય ને એટલે કક્ષ હોય એવા શયન કક્ષ ને બધે ભાઈ. મેં ઘણા એવા અકબર બિરબલના સિરિયલ હોય ને એમાં જોયું છે. ભાઈ અહીંથી આ સીડીયું તો જો જરાકની સીડીયું હે અને એમાં ચડીએ છે જોતો. હા એવું જ છે બધું. હાય બીક લાગ્યો ભાઈબંધ. હવે આ કિલ્લાનું વ્યૂ આવ્યું જોરદાર. તો ભાઈ અમને છે ને રેર વસ્તુ જોવા મળી રાજા મહારાજા જમાનાની. અહીંયા જો આ જઈ લે આ ભાઈ બાથરૂમ હતા હેલા પેલા. હું જાતું તો ડાયરેક્ટ હેઠે હે જઈ લે. આ તો ભાઈ બહુ રેર વસ્તુ છે. આમાં કે પાણી નળતા છે નહીં ભાઈ યાદ બોલાય એમ નથી નોચર તો બોલી ગયો એવું હતું. અહીંથી આમ જવાનું મને છે કે શું છે? આગળ ખાલી એક રસ્તો છે જવાનો એ બતાવી દે એટલે રેડી. આ રસ્તો છે. અચ્છા એવું છે કા? આગળ સુધી આગળ જવાના આ હે કે મનાઈ છે ને? અચ્છા એવું છે. હાલો તો ભાઈ હે ને અહીંયા આગળ વોશરૂમ જોઈ લે જોવા એ તો. ના એ તો જોઈ લીધું મેં આગળ. આપણે ગામડા રે છીએ અહીંથી બાકી જો તો તૂટી વચ્ચે હાલતા ને જાવું હોય તો ના વચ્ચે પાક દિવાલ નડીને હાલ. દુઃખ રાખવાના બહુ ગમ્યો ભાઈ. રસ્તો જો તું પેલા ભાઈ. રસ્તો તો હે જ ને જો. હા હું એલા એ તો ભાઈ આપણા જેવા કોતરું હે. હવે એના દરવાજા પણ હે બહુ મસ્ત છે. જો અહીંથી આમ ડુબક દેખીને નીકળવાનું. હા મસ્ત વાતાવરણ હે ભાઈ. પછી જાવું પેલા અહીં ઉપર હે ને ફોટા પાડતા જાય. એવું કરું ભાઈ કે વાં જવું ફોટા પાડવા? એ જો ઓલું મસ્ત છે જો ને. હા અહીંયા જવું. સેકન્ડ લાસ્ટ હલો અહીંયા જાય અહીંયાથી હાર આવશે. બાકી અહીંયા તો જાય ને અંદર જેવું છે વાવ જેવું છે ટૂંકમાં. તો ગાઈસ આપણે છે ને મોડ પરમાં રખડી લીધું છે અને હવે આપણે જવાનું છે ક્યાં જવાનું ખબર? વાળ કપવા જવાનું છે મારે ભાણવડ.
કુંબલી જવાનું કેન્સલ થયું છે આપણે. કુંબલી જવાનું છે ને અમારો પ્લાન કેન્સલ થયો કેમ કે હવે છે ને ટાઈમ 6 વાગ્યા છે ને પછી અમારે 7 વાગે એટલે એની પહેલાં ઘરે પહોંચવાનું છે. તો હાલો ફટાફટ આપણે જઈએ પેલા ભાનવડ ન્યૂ હેરલાઇન. હા હાલ બ્લેક બીસ્ટ મોહિત ગુજરાતી આપણી જ છે ને. નહીં. તો ભાઈ આપણે પાછા મોડ પરથી આવી ગયા અત્યારે ન્યૂ એરલાઇન. મારે છે ને વાળ થોડાક વધી ગયા અને કાલે છે રક્ષાબંધન એટલે અત્યારે કપવા પડે એમ જ છે. ઘરેથી એમ જ કીધું કે કપવીને જ આવજે અને કીધું ના વાળ કપવું ઝીંકો તો નાનો હતો ત્યારથી ને એમાં એવું છે હું હા ભાઈ પાર્ટીમાં તો બે હતો ને કીધું નહીં વાળ કપવું. હાલો છે ને અત્યારે જો આવા હે જોઈએ આપણે કેવા થઈ જાય બરાબર. તો ભાઈ થઈ ગયા આપણા વાળ કમ્પ્લીટ જો એમ બાકી હા રેડી જો. રેડી ને લો ફેડ. હું કહું ને લો ફેડ. લો ફેડ 0 1 2. હા રેડી ને. રેડી. ભાઈ ફાઇનલી આપણે ન્યૂ એરલાઇનમાંથી વાળ કટ કરી લીધા છે. જો આ ન્યૂ એરલાઇન ભાણવરમાં આવેલી છે અને હવે છે ને મારી મમ્મીના 2 થી 3 કોલ આવી ગયા એટલે ફટાફટ આપણે જઈએ ડાયરેક્ટ ઘરે. તો ગાઈસ ફાઇનલી પાછો હું ઘરે આવતો રહ્યો હું અને અત્યારે વાગ્યા છે રાતના 10. અત્યારે હું વ્લોગ એડિટ કરતો હતો હું તે પાછી જે પતિને ઉતારતા ભૂલી ગયો હતો અત્યારે ઉતારું હું. અને વ્લોગ કેવો લાગ્યો એ નીચે કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય બધા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આવજો મળીએ કાલે રક્ષાબંધને એ વ્લોગમાં.